નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના લોરવાડા ગામમાં ખેડૂતોમાં ભારે રોષ મુદ્દે કલેક્ટર કચેરીએ ગુંજ્યો ખેડૂતોનો અવાજ। જમીન ધોવાણ અને પાક નુકસાનીની સહાયમાં વાલા દવલાની નીતિના ગંભીર આક્ષેપ। લોરવાડાના ખેડૂતોએ વાવથરા કલેક્ટરને લેખિત મૌખિક રજૂઆત કરી। પંચાયત અને વીસી દ્વારા મનમાની અને સુનિયોજિત ગેરરીતિનો આક્ષેપ। ખોટી રીતે ફોર્મ ભરાતા સાચા ખેડૂતોની સહાયથી વંચિત રહ્યા હોવાનો દાવો। તટસ્થ તપાસ અને યોગ્ય સહાય નહીં મળે તો આંદોલન તેજ કરવાની ખેડૂતોની ચીમકી। બનાસકાંઠા પાલનપુરના મેરવાડા ગામે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। મેરવાડમાં ગરફોડ ચોરીમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરવી 2 ઈસમો ફરાર થયા। પાલનપુર તાલુકા પોલીસે અલગ અલગ સીસીટીવી કેમેરા હ્યુમન સોર્સના આધારે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન જયપુરના 2 આરોપીઓ પાસેથી 82,000 રોકડ રકમ તેમજ 2 મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત અને આસામ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આયોજિત યુથ ઇમર્જન પ્રોગ્રામ અંતર્ગત આસામથી 29 સભ્યોને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી। આસામની ગુવાહાટી યુનિવર્સિટી, કોટન યુનિવર્સિટી, બોડોલેન્ડ યુનિવર્સિટીના 24 વિદ્યાર્થી અને 5 પ્રતિનિધિઓએ પાલનપુર સ્થિત એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લઈ સહકારી માળખાની જાણકારી મેળવી। થોડા દિવસો પહેલા જ 16 મુદ્દાઓ સાથેનું બનાસકાંઠા, પાટણ તેમજ વાવથરા જિલ્લાના ઠાકોર સમાજનું નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું, જેમાં લગ્નમાં ડીજે લઈ ન જવું સહિતના અનેક મહત્વના નિયમો બનાવવામાં આવ્યા। 2 દિવસ અગાઉ ઉત્તર ગુજરાતના નામાંકિત કલાકાર ગબ્બર ઠાકોર તેમજ અર્જુન ઠાકોરના પરિવારમાં લગ્નમાં ડીજે લઈ જઈને બંધારણના નિયમોનો ભંગ થયો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। હાલમાં ઠાકોર સમાજના આગેવાનો તેમજ કલાકારો એકબીજા પર આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। શ્રી ક્ષત્રિય યુવક સંઘના ચોથા સંઘ પ્રમુખ ભગવાનસિંહ રોલાસાલબરની 82મી જન્મ જયંતિ નિમિત્તે ઉત્તર ગુજરાત સભાગના થરાદ પ્રાંતમાં બાલુત્રી સ્થિત આશાપુરા માતાજી પ્રાંગણમાં ઉજવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જાગીરદાર સમાજના 400થી વધુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો પ્રારંભ સંઘ સેવિકા સોનભા વાઘાસણ દ્વારા પ્રાર્થના ગાય કરવામાં આવ્યું। સંઘના સ્વયંસેવક ડુંગરસિંહ રામસણે ભગવાનસિંહજીના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી હતી। દિયોદર શહેરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું। દિયોદર પોલીસે આજે ખીમાણા 3 રસ્તા અને જેતળા ચોકડી પર સઘન વાહન ચેકિંગ કર્યું હતું। ચેકિંગ દરમિયાન પોલીસે કાળા કાચવાળા વાહનોને રોક્યા હતા અને તેમના કાચ પરથી કાળી પટ્ટીઓ હટાવી હતી। ઉપરાંત વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। થરાદ તાલુકાના ઠાકોર સમાજ દ્વારા વ્યસન મુક્તિ અને સામાજિક સુધારણા માટે એક વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું। અભિયાન અંતર્ગત સમાજના આગેવાનો ગામોગામ ફરી સમાજના બંધારણની પત્રિકાઓ પહોંચાડી હતી, જે સમાજને આંતરિક રીતે બદલવાનો સંકલ્પ દર્શાવે છે। અભિયાનનો એક મહત્વનો ભાગ હરઘર પત્રિકા પહોંચાડી નવા બંધારણના મૂલ્યોને મજબૂત કરવાનો છે। આ પત્રિકાઓ દ્વારા સમાજના હક, ફરજો, નિર્ણય પ્રક્રિયા અને યુવાનોની ભૂમિકા જેવા મુખ્ય મુદ્દાઓ સમજાવવામાં આવશે। બનાસકાંઠાના ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે અંડર 16 ખેલાડીઓ માટે પારદર્શક ઓપન ટ્રાયલ યોજાઈ, જેમાં માત્ર ટેલેન્ટના આધારે પસંદગી થશે એવો દ્રઢ સંદેશ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ આપ્યો। તેમણે જણાવ્યું કે છેલ્લા 40 વર્ષમાં આવી ખુલ્લી અને ન્યાયસંગત પસંદગી ક્યારેય થઈ નથી। અગાઉ નામ માત્ર માટે પસંદગી થતી અને સાચા પ્રતિભાશાળી ખેલાડીઓ પાછળ રહી જતા, પરંતુ હવે આવું નહીં થાય, આજે નહીં ને કાલે નહીં। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123।
1963 પછી પહેલીવાર ભગવાન બુદ્ધના અવશેષો જાહેરમાં બહાર MSU યુનિવર્સિટીમાંથી કોલંબો બુદ્ધિસ્ટ સંમેલનો જશે. CMના હસ્તે ગાર્ડ ઓફ ઓનર આપી રવાના કરાશે. બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધના અસ્થિના અવશેષો વડોદરામાં છે. વડોદરાની MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી પાસે આજે પણ સચવાયેલા છે, જે આજે પાડોશી દેશ શ્રીલંકાના કોલંબા શહેરમાં આયોજિત બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાગ લેનારા ભાવિકોના દર્શનાર્થે વડોદરામાં રહેલા ભગવાન બુદ્ધના અવશેષો મોકલવામાં આવશે. પાટણ શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નગરપાલિકા દ્વારા સિંચાઈ કેનાલની સફાઈનું અભિયાન શરૂ કરાયું છે. ચીફ ઓફિસર હિરલબેનની સૂચનાથી આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે, જેથી શહેરનો પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય. પાટણ નગરપાલિકા શહેરમાં રહેવાસીઓને સિંચાઈ કેનાલ મારફતે પીવાનું પાણી પૂરું પાડે છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ થતાં શહેરમાં પાણીની અછત સર્જાઈ હતી. ગુજરાત રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ચાલુ સિઝન માટે ઘઉંના ટેકાના ભાવ 2585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવશે. જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે વહેંચવા ઈચ્છે છે તે ખેડૂતોએ પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા હોય તે 1/2/2026 થી 1/3/2026 દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે કરવામાં આવશે.